દિલ્હીમાં ભાજપની જીતને ઝાલોદ ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરાઈ। દિલ્હીમાં ભાજપની જીતને ફટાકડા તેમજ મીઠાઈ વહેંચી ઝાલોદ ભાજપ દ્વારા ઉજવણી કરાઈ। નગરના વિવિધ વોર્ડમાં ભાજપ કાર્યાલય ખોલવામાં આવ્યા। ઝાલોદ નગર ભાજપ પરિવાર દ્વારા દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને આવકારતા નગરના અલગ અલગ વોર્ડમાં ફટાકડા તેમજ મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। આ ઐતિહાસિક વિજય ભાજપને 10 વર્ષ પછી મળેલ છે। દિલ્હીમાં ભાજપના વિકાસ વિશ્વાસથી વિજય થયેલ છે। દિલ્હી ભાજપના દરેક કર્મઠ વ્યક્તિઓને ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા। તેમજ દેશના વિકાસ તેમજ વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને જે ફલક પર મૂકેલ છે તેને દિલ્હીવાસીઓએ વધાવી લીધેલ। નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકી દિલ્હીની જનતાએ જે વિશ્વાસ મૂક્યો તે ઝાલોદ ભાજપ દ્વારા આકારવામાં આવ્યો। ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને આવકારવા માટે દાહોદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ, ઝાલોદ શહેર પ્રમુખ મયુર પંચાલ, ભરત શ્રીમાળી તેમજ ભાજપના દરેક વોર્ડમાં ભાજપના ઉમેદવારો તેમજ ભાજપ સમર્થિત સૌ કાર્યકર્તાઓ આ ભવ્ય જીતની ઉજવણી કરવા જોડાયા। તેમજ આજરોજ ઝાલોદ નગરમાં વોર્ડ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપ કાર્યાલયનો શુભારંભ પણ કરવામાં આવ્યો। બોલો ભારત માતા કી જય, વંદે વંદે માતરમ। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતના ઉપલક્ષમાં આજે ઝાલોદ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈને ફટાકડા ફોડીને એકબીજાનું મોં મીઠું કરાવીને વિજય ઉલ્લાસ ઉજવ્યો છે। વિજય વિશ્વાસ સંમેલન દ્વારા આવનારા સમયમાં મોટા કાર્યક્રમો કરવાના છે। ત્યારે વિકાસની રાજનીતિ કરવાવાળા નરેન્દ્રભાઈ મોદીની સ્થિર સરકાર, ડબલ એન્જિન સરકાર અને જૂઠા કેજરીવાલના વાયદાને લોકોએ જાકારો આપી નરેન્દ્રભાઈ મોદીની સ્થિર સરકારને લાવવાનો 27 વર્ષ પછી જે નિર્ણય લીધો છે તેને ઝાલોદ શહેરની ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આવકારે છે અને આવનારા સમયમાં પણ આ જ રીતે નગરપાલિકા ઝાલોદમાં ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે તેની પણ અમે ખાતરી આપીએ છીએ। બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ।